સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી। કાયદાનું પાલન કરાવનાર પોલીસ વિભાગે ગેરકાયદેસર ચોકીનું બાંધકામ શરૂ કર્યું। ભાટીના 4 રસ્તા પર પરવાનગી વગર બાંધકામ શરૂ કરતા વિવાદ। જાહેર જગ્યામાં ગેરકાયદેસર પોલીસ ચોકીના બાંધકામ સામે તંત્રના આંખ આડા કાન। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કમિશનરને રજૂઆત કરી। કાયદેસર જગ્યા અંગે મંજૂરી મેળવીને ચોકી બનાવવા રજૂઆત। રાજકોટમાં આજે પાણી કાપમાં અપાઈ આંશિક રાહત। વોર્ડ નંબર 7, 12, 14, 17 અને 18માં પાણી કાપ રદ કરાયો, જ્યારે વોર્ડ નંબર 9 અને 10માં યથાવત રહેશે। નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે તો 3 જાન્યુઆરીથી મળશે રાહત। વલસાડના કપરાડા ગામડાઓમાં શિયાળામાં પાણીની તંગી। બુરબડ ગામે પાણીના સ્તર ઊંડા ઉતરી જતા ગામ લોકોને હાલાકી। પાણી લેવા માટે સ્થાનિકોને 1 થી 2 કિલોમીટર દૂર જવું પડે છે। વહેલી તકે સરકાર પાણી પહોંચાડે તેવી માંગ। રાજકોટમાં રખડતા ઢોર પકડવા મનપાની ટીમો ઉતારાઈ। પશુ નિયંત્રણ કાયદા હેઠળ આકરી કાર્યવાહી શરૂ। લાયસન્સ વગરના પશુઓને પણ પકડવામાં આવ્યા। ગાયત્રીનગર, સહકાર મેઇન રોડ સહિત ઢોર પકડાયા। લાયસન્સ વગરના ઢોર જપ્ત કરી આજીવન નહીં છોડવામાં આવે। હવામાન વિભાગ મુજબ મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ પડશે। મહેસાણામાં માવઠાનું જોર વધે તેવી શક્યતા। ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ। આગામી 7 થી 10 જાન્યુઆરી સુધી માવઠાની શક્યતા। ઉત્તર ગુજરાતમાં 7 અને 8 જાન્યુઆરીએ માવઠું થશે। આજથી વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા। રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થયો। 8.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ રહ્યું। રાજ્યના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી। રાજ્યમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે। 5 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડશે। દિવસ અને રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધી ઘટાડો થશે। હવામાન વિભાગની આગાહી। મહેસાણા જિલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસ। વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ સર્જાયો। હિલ સ્ટેશન જેવો માહોલ। ધુમ્મસભર્યા વાતાવરણમાં રોડ અને હાઈવે પર વાહન ચાલકો હેરાન। પાલનપુર પંથકના ખેડૂતોએ સિંચાઈ વિભાગને રજૂઆત કરી। દાંતીવાડા માઇનોર કેનાલ ક્ષતિગ્રસ્ત થયા બાદ છેલ્લા 15 દિવસથી નથી છોડાયું પાણી, જેને લીધે ગઢ, મડાણા અને છેલ્લા સહિત ગામના ખેડૂતો પ્રભાવિત થયા। આગામી 4 દિવસમાં પાણી નહીં છોડાય તો હાઈકોર્ટના શરણે જવાની ખેડૂતોની તૈયારી। પાણીના અભાવે 1000 હેક્ટર જમીનમાં પાકને સંકટ। રાજકોટના જસદણમાં સૌની યોજનાનું પાણી છોડાતા ખેડૂતોને નુકસાન। આંબરડી, ઇતરિયા અને ગઢાડા ગામના ખેતરોમાં પાણી ઘૂસ્યું। 15 થી 20 વીઘા જમીન પર વાવેલા પાકમાં પાણી ફરી વળ્યું। નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ। સુરેન્દ્રનગરના રામગઢમાં વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ। 85 ખેડૂતોને ખોટી રીતે વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનો આક્ષેપ। તપાસ બાદ વીજ વિભાગે દંડની રકમ 1 કરોડથી ઘટાડી 26 લાખ કરી હતી। તે રકમ પણ માફ કરવા ખેડૂતોની માંગ। સાબરકાંઠાના હિંમતનગરમાં માર્કેટયાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક। એપીએમસીમાં ઠેર ઠેર શાકભાજીના ઢગલા। ટ્રાન્સપોર્ટ હડતાલને લીધે ભરાવો થયો, જેના કારણે 60% જેટલો ભાવ ગગડ્યો। ટ્રાન્સપોર્ટ હડતાલને લીધે નથી થઈ રહી શાકભાજીની નિકાસ। સુરતમાં મનપાની સિટી બસી હડતાળનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। શહેરમાં આજે પણ 50% બસ ડ્રાઈવર હડતાળ પર। 50% ડ્રાઈવરોએ બસ ચલાવવાનું શરૂ કર્યું। નવા કાયદાના વિરોધમાં 2 દિવસથી છે બસ ડ્રાઈવર હડતાળ પર। હિટ એન્ડ રનના કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાનો વિરોધ।